હા વાઈફાઈમાં જે વૈશીભાઈ રહ્યા હતા ને એ ભાઈ જ નહોતા આવતા નાખવા હશે લીધી જો કે આને ચોખાની પ્રસાદી એની ટાઈમ ચાલુ જોતા જજો કેવા અસલ અસલ છે જો પછી હું તો આમ પૂગી આવ્યા હતા પતા નથી પીગા પણ મામાદેવનું મંદિર છે જય મામાદેવ સીતારામ જય વત્સરાજ કે મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાણે ને વાગે ગયા કેટલા 11 જેવું થયું 11 જેવું થયું અમારે જાવું રામ રામ સીતારામ બધા ગુડ મોર્નિંગ સુપ્રભાત સેજ જાવું આપણે ગુડ મોર્નિંગ મોડું 11 વાગે બહુ જરાક અઘરું લાગે કેમ કે 12 વાગે તો ગુડ આફ્ટરનૂન થઈ જાય ને અટાણે અમારે જવાનું છે સત્તા પર હા જો કે ઓસીદાને નક્કી થયું કે નક્કી નહોતું હા કઈ મી કાલના બ્લોગમાં હા કાલના બ્લોગમાં કીધું તો અમે કે આવી હું હા પણ માઈક વગર તમને નકર અવાજ નહીં આવે એટલે મેં તો માઇક દે દીધું કાઢન કે આલે માઇક બાકી તો આજ છે ને કામ હે ખબર ને લાઈટ આવી ગઈ વાઈફાઈ નો પૂરું થયું રિચાર્જ મહિનો થી થઈ ગયો ફીટ વાઈફાઈ નહીં પડે ઓય મહિનો દી થયો મહિનો જાતા વાર લાગે છે કોઈ એટલે હે ને મોટર કામ ઓલું હે વરસ જેવા મહિના થયા મહિના જેવા દી થયા એ થાય કે હમણાં નથી હમણાં નાખ્યું હા જે તો એમ એટલે કે આવતા નહોતા ફીટ કરવાની તાર કા એક તો ઈ ઓલું હતું કોઈ નાખવા નતું આવતું વાઈફાઈ ને હા બધી ભેજા મારી આવતી ઓલો વૈષ્ણવભાઈ હતો એ બહુ ને હા વાઈફાઈમાં જે વૈશીભાઈ રહ્યા હતા ને એ ભાઈ જ નહોતા આવતા નાખવા હસી મને હા કેટલા ફોનો કરાવ્યા તાર નાખવા આવ્યા હસી વાત કે ખોટી વાત એ કામ મમ્મી ડબલાને લો એ ડબલું આવે એમાં રિચાર્જ થાય કે નાખીએ પેટ્રોલ તો થાય એમાં હે ને આમાં કામ છે એટલે થારીમાં ખાવાનું નાખીએ તો ભેગું થાય નકર ભેગું ન થાય બધા અરે ડેન્જર ને ગરમી એવી થાય કે લાઈટ નથી ને એટલી સાચી વાત કે ખોટી વાત તો હાલો નહીં કરીએ હાલો નહીં કરીએ પૂગી આવ્યા હતા પતા નથી પીગા પણ મામાદેવનું મંદિર છે જય મામાદેવ વીરળી વાળા મામાદેવ મામા સરકાર મંદિર છે અમે થોડીક વાર બેઠા થોડાક પડીકા લીધા તો મંદિરમાં બેઠા શાંતિ બહુ મળે ને એકદમ શાંતિ મળે કઈ ટેન્શન જ ન થાય ને જો આ હે ને ઓલી થૂક છે મારાડી નહીં કે થૂક કહેવાય કેની કહેવાય હા એ મંદિરોમાં રાખે જો આ રહી જો બાવડાઓમાં રખાય બાવડાઓમાંથી ખીજડામાંથી જડે ને બહુ સારી એનાથી બરગજ થાય આપણા બાવડામાંથી ને આમાં ખીજડામાંથી જડે ને બહુ સારી એનાથી બરગજ થાય ઘરમાં પૈસો ન ડૂકે એવું બધા કહેતા હોય પછી મને તો ખબર ને આમ દર્શન કર્યા નાસ્તો કરીને હમણાં જાય હું પાછા હતા પણ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી જો કે આને ચોખાની પ્રસાદી એની ટાઈમ ચાલુ જ હોય જ્યારે આવ્યા હતા ગોર ને ચોખા ને એવું બધું હોય સાવ હોય જે પીવું હોય પછી અમે તો શાક કંઈ નથી તો શાકોની પ્રસાદી લીધી એટલે હાલો તમે અહીં તક દો અનિલ જરા મંદિર દેખાડ બધા દર્શન કરી લીધા અંદર તો લગભગ શૂટિંગની મનાઈ છે પછી અમે કોઈ દી પૂછ્યું નથી ખબર નથી આપણે અહીંથી કરીને પછી રોગા વિડીયો અંદર ઉતારવા એવું કરાવી દે બાકી તો બધા જો લગભગ રબારી દાયરો મેર દાયરો લગભગ બધાને ખબર જ છે ને બધા આવતા હોય જેને ઢોર હોય ને એ બધા દૂધ ચડાવવા આવતા જ હોય કે અમે તો બધા આવતા પહેલેથી દૂધ ચડાવવા આવીએ વિડીયો તો આજકાલના બનાવીએ બાકી મમાઈમાં દર્શન પહેલથી કરીએ તો હાલો બધા જઈ મમાઈમાં જઈએ આપણી હતા પર આવીએ એટલે તમને ખબર જ છે કે મમાઈ ઇન્વિટેશનમાં આવવું પડે જોવો ઝુમણા કાઠલિયું હા અલગ અલગ દાગીના છે ટૂંકમાં બધી જ્ઞાતિના દાગીના છે મેરથી લઈને રબારીથી લઈને બધી જ્ઞાતિની જડે જે આ છે સદરા જૂની જાણીતી સિસ્ટમ આ તો બધે પહેરતા જ હોય લગભગ બધાને ખબર જ હોય હું તો ઓછા પહેરા ખોટું બોલું સદરા જ નથી પહેરતી મારે હે ને જો આ સેટ લઈ જાવ પાછી આવવાનું તાર મેળ આવે ને તો પેલો ઝીણકો સેટ છે ને બહુ મસ્તી બાકી જોવાનું સુઈડું છે ટ્રેડિશનલમાં બધું છે નાના મોટા ઘયણા છે પછી જો મંગલસૂત્ર આ તે બધી લગભગ બધી એટલે બધી આઈટમ આપણી જડે જાય તો હાલ ઓલી બાજુ આવેલા ને થોડુંક દેખાડીએ આપણે બધાની બાકી જો અહીં તમે બધા જોતા જાઓ હું મારા પડશું ફેરવે ફેરવીશ પછી જો આવી રીતે આ 4 વ્હીલમાં ચોટાડવાનું હોય હા એવું બધું અલગ જડે અને વેડલા આપણું ટ્રેડિશનલ કાંઈ નથી બોલો ભાઈ જો
તો ભાઈઓ બધાય તમે આવી જાઓ, બધી બાઈઓને લઈને જો વેટલા. ઓયમાં એવડા વેટલા હું પહેરા મારે કાંઈ તૂટી ફાઈનલ તૂટે જાય. એ તો પેલાની પરંપરા હતી ને, બધા પેલાથી પહેરે હકતા, નકર એવતા લગભગ કોઈ નહોત પહેરા હવે. બસ જો આ ઝીણા મોટા જાડા દોરા છે, આ દોરા દુનિયાના છે. તમારા જેવા જોતા હોય દોરા જડે જાય. જો આ રૂપારા દોરા છે, જો બધા તમે જોતા જાઓ, અમે દેખાતા જઈને તમે જોતા જાઓ. જો કેવા અસલ છે. જો પછી હું તો દરે ખેરે લઈ જાય તો મારે વારે કેટલું લઈ જાઉં. જો ચાલ આવવાના મોટા મસ્તીના દોરા છે, જો લગભગ બાયું પહેરે ને તો બાયું બધી પહેરે હવે, કોઈ ન પહેરે હવે નહીં. જો આ ઓલા જો ઝીણા દોરા, ઝીણા જાડા દોરાયું હે દુનિયા. પછી ત્યાં રૂબરૂ તમે આવો ને તો ખબર પડે, નકર ન પડે. જો આવ્યો મસ્તીનું, આ જૂની ડિઝાઇન છે, હોનામાં આવે ને ફટાવમાં આવે. અટાણ લગભગ બધેમાં અટાણ હાસું કરાવવા જઈએ ને તો બહુ અઘરું હે. હાસું તો ઘડીકમાં થાય જ નહીં, તો ખોટું કરે લેવાય. જો આ કામ હું જોવા ખોલે મને હક નો થાય. જો ડોક્યું હા, મને તો એમ કે બેસલેટો હે પાછું ભરાદા. જઈ આમાં મારાયું છે દુનિયાની ઝીણીયું મોટીયું જાડિયું, તમારે જેવી જોતી હોય મારાયું જોડે જાય. જો પછી આવા ડોકિયા હે, મારાયું હે, લાંબીયું મોટીયું, નવી આઈટમ આવી. જો એ હા, એ આ મારા તો બહુ ટ્રેન્ડિંગમાં હો, બહુ ટ્રેન્ડિંગમાં હા મારા તો. જો કેવી મસ્તી. આ ટ્રેડિશનલમાં બધાયમાં આપણે પહેર, ઓલા હાડીમાં, ડ્રેસમાં, પેન્ટ ટોપમાં બધામાં પહેરાવીએ. જો એની બુટી આવે ભેગી, એક બુટી તામાનામાં હે, જે રોગું બધું કામ પછી કાઢવું. જો એમાં ઘણી બધી ડિઝાઇન છે. અને લેકે દેખાડતો જાને, હું કેટલીક દેખાડ લઈશ ડિઝાઇન એટલી વારમાં. તારે મદદ કરાય થોડીક હો, બધા આપણા સબસ્ક્રાઈબર દેખાડવાનું. જોવો એમાં ઝીણિયું જોતી હોય તો ઝીણિયું હે, પછી આવ્યું જોતી હોય જાડિયું તો જાડિયું હે. જો નહીં તે નવીન વસ્તુ હે. જો પટાણ આતા આપણે આવીએ ને એટલે એ જ થાય કે બધું લે જ લઈએ. જો મસ્તીની હે એક નંબર. આપણા પોરમાં આવતી અહીં આવી ગયું હતાપરમાં. હતાપરમાં લગભગ પહેલેથી બધા પેલા હતાપરમાં જ આવે. પછી જો આપણી વડીલો પહેરે એવી મારાયું હે ઘણી બધી. જો આવ્યું મારાયું બહુ પહેરે, એ તો લગભગ બધા જોયું જો હશે બહુ પહેરે. પછી આવ્યું મારાયું, તમે તમને કીધું કે ઝીણિયું મોટિયું જાડિયું બધું જડે જાય. અને તું રેરન કઈ દેખાડા. જો આમાં મોટી મારા ને જાડી મારા લાગે લગભગ. આ તો ખુલતું ને મારાથી તા. જો હે ને ઝીણી મારા હે. જો હા બાકી તો પછી જો આ લક્યું દોરા મોટા મોટા સેનું બધું હે, કઈ નેટ નહીં હે નહીં. પછી મંગળસૂત્ર હે, પછી કાનમાં પહેરવાના ઠોરિયા, આ તે બધું જડે. કિસોનું હે, સોપીસું હે, વીટિયું હે. પછી તમે રૂબરૂ આવો ને તો થાય. વાંતા હું તમને દેખાડે ગમે એટલું દેખાડે ને એટલું દેખાડે જ નહીં હકા. જો ઝીણિયું મોટિયું જાડિયું વીટિયું. પછી જો આને શું કહેવાય? ઓનિયા. ઓનિયા કહેવાય. જો અમુક ના નામ તો આપડી ન આવડે, આપડી નામ અમુક તા ભૂલાઈ જાય. તો હાલો એવો ભાગીએ. તો અમે હે ને પૂગે ઘેર. પાછા એ અમારે હે ને જવાનું છે આગળ. ક્યાં જવાનું? કોને ખબર? રાણીને હે ને રોકાવા જવાનું. કે તો એનો પેલો બોખીરે જવાનું. હા અમારે જવું છે ને, મારે જવું રોકાવા. અનિલ ને તો મારે એકલી લઈને જવાનું છે. તો અનિલ પણ મૂકવા આવે તો હું થઈ ગઈ તૈયાર. થોડું ઘણું ટ્રેડિશનલ સામાન લીધો. તો તમે જોજો ને એના બ્લોગ ટ્રેડિશનલમાં આવી છે થોડાક બ્લોગ. હા છે યાર, હા સી વાત છે. થોડું જૂની પરંપરા આપણી થોડી ભૂલે. હાસી વાત કે ખોટી વાત? હા હા તો ચાલો અમે હાલ તો નીકળીએ. હે ને થાકે ગોજરા ફ્રેશ થઈ જાય જરાક ને હું જરાક મોઢું ધોવે નાખે. ઘણા નાખેલા પીલા વગર યાદ કરે પછી જઈએ આપણે. હાલો તો આપણે હે ને થોડી વાર પછી પાછા મળીએ. કે જો અટાણે છે ને ફાઇનલી અમે છે ને બેઠા અને હું ઘેર પૂગી એવા બોખી રહે. કઈ નહીં હાસી વાત છે ને. આ જો નીંદર કરે છે પાછો. કોણ કરણ છે? હા કોણ કરણ જેવી હે ને? એનું ગુમરા મારા મારે આવે ને દેખાતું. એની કઈ હખ જ નથી થતું. કાંઈ કોઈ બસલું ખબર નહીં કાંઈક ગુમરા મારતું હ.
એરિયો હા એ દેખાય પકડેલા ને આ બેહાડતી ને મીંદડી વાહ ખડ ખાય પાછું તા કઈ ધંધો કામ ધંધો ને બીજું બસલું નથી દેખાતું ઓલું કારું બસલું હતું એ કારું છે ને કાવું મારે પીડું. નહીં હોય ને મને એવું જ લાગે મારે કુતરા આવી ભગવાન જાણે ભગવાન સહાયતા કરે ને બીજું કામ આપણે પૂછારું ઈ જોતું ને પકડવા દેતો તો કદી હા હા ને આ હોય જ છે મીંદડા હોજા જોઈ હે હા કઈ મીંદડા બધા હસા જોઈ કે આ કે આ આને આપણે લેવા તર કેવીડું હું તો જણતું આના જેવડું બાપા સીતારામ એનું જ બસલું હોય એના જેવડું લેવા તર કેવીડું હું હા નથી દેખાતું એને બેઠું આવ્યું તો મોટરસાઇકલ માં ગદનો હા આ ઓઢણી ઓઢી ને એવી રીતે ઓઢણી ઓઢાડી તો દીધી. શોખીન હે તારે ને જે અરે હિસકો તો જોઈએ જ ને અરે જો તો તે બહુ બેહે માર પાસે જ આવે પગી થાય ધક્કો માર દેતો બેહવાનો દેતો કોઈ હા લાલો ભાઈ ને બેહન તને અહીંયા ધક્કો મારે જવા દ્યો આ થઈ મારે એકલી ન રહી ગયો મારો ઈંડોરો મારે એકલી ને છે કે અમારા બાપાએ અમારા ઉપર બે ઉપર સાઈન કરી કે તારો ને મીંદડીનો ઈંડોરો થઈ જા અહીં કરો ને જો અહીં કરીને તો હુઈ જા જો હુએ જ જાય આરામથી હુએ જાય કઈ ટેન્શન વગરનો ન હુએ જાય ને જો આ હાથ રાખીએ એટલે કામ લેવાય ગયો ઈ હુએ જ જાય ભલે ને ગમે એટલી નીંદર કરી હોય કાણી કોમ કરણ હે હાલો તો હવે હું નીકળું થોડીક વાર બસી જા થોડીક વાર પછી મારે જે બ્લોગ ને એડિટ કરવાના છે થોડું કામ છે હા કે ઘણું બધું એડિટિંગ છે કરે નખા ને ત્યાં સુધીમાં તો હા એડિટિંગ કરે તારે મેળ આવે ને આની મળી હે ને મજા જેવું નથી શરદી જેવું થતું નથી શરદી જેવું હે ને તો હું ન આવત અનિલથી કીધું હતું ના ના એમાં કામ લે તો ભાઈ કાલ પર નોર્મલ કહેવાય હા શરદી તો નોર્મલ કહેવાય પણ એનાથી કરતો એવું થાય માથું દુખે રાખું મોઢું દુખે કાજુ ખાય ને દવા પી પીને થાકે જાય દવા નથી લેવી દવા ન લેવાય શરદીમાં હાસી વાત છે મરે રહી આપી નુકસાન કરે નુકસાની વાળી વસ્તુ કે સારી તને ન લેવાય જાજી ન પીવાય પછી એનાથી શરીરે ફૂલે અને નુકસાની પણ બહુ કરે હાસી વાત ને આયુર્વેદિક નુકસા કે કોઈ ના કામ કહેવાય નુકસા જ કહેવાય ઘરના કહેવાય હા આયુર્વેદિક કરાય ટૂંકમાં હળદર ને દૂધ છે હળદર ને ગરમ પાણી છે એવું બધું કરે એમ